6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ શોધો। પાઈની કોઈ કિંમત આપણને આપેલી છે નહીં। જ્યારે નથી આપેલી ત્યારે આપણે 22 સપ્તમ ઔસત લેવાની છે। જ્યારે તમને કીધું હોય કે પાઈની કિંમત 3.14 લ્યો તો જ આપણે પાઈની કિંમત 3.14 લઈએ છીએ। તો 6 સેમી ત્રિજ્યાવાળું, તો એઝ એન એક્ઝામ્પલ આ વર્તુળ છે, એની ત્રિજ્યા કોઈ પણ જે કેન્દ્રથી એની ફરતે એની લંબાઈ છે એને અડતી હોય એવી કોઈ પણ જે રેખાખંડ છે એને ત્રિજ્યા જ કહેવાય। ત્રિજ્યા અહીંયા દર્શાવો તો બી 6 જ આવે, ગમે ત્યાં દર્શાવો ત્રિજ્યા હંમેશા 6 સેમી જ હોય, કારણ કે આપણે 6 સેમી લઈને જ વર્તુળ દોરેલું હોય। તો વર્તુળનો પરિઘ શોધવો છે। વર્તુળનો પરિઘ સૂત્ર લઈએ, બરાબર 2πr। 2 પાઈ એટલે 22 સપ્તમ ઔસત અને ત્રિજ્યા છે 6 સેમી। જોઈએ આપણે તો કોઈના સાથે છેદ ઉડે એવું છે નહીં, તો 2 × 22, 22 દૂને 44, 44 છોક 264, 264ના છેદમાં 7। ડાયરેક્ટ ઉડાડવા હોય તો 7 તેરી 21 વધ્યા 3, 7 ચોક 28, 7 પંચા 35, એટલે 7 ચોક 28 વડે ભાગ ચાલશે। 34માંથી 28 જાય તો 6, પોઈન્ટ મૂક્યો એટલે 1 લગાડીએ 0, 6 પછી તો કે 60 થઈ ગયા। હવે 6 7 77 49, 7 8 56 ને 7 9 63, 63 ભાગ ન ચાલે, 7 8 56 ભાગ ચાલ્યા। 60માંથી 56 જાય તો વધ્યા 4, 7 પંચા ને 35। જો તમે ભાગાકાર કરો છો તો પણ એવો જ આન્સર આવે। 7 તેરી 21 વધ્યા 3, ઉતાર્યો 0, 7 ચોક 28 વધ્યા 6, મૂક્યો પોઈન્ટ, લગાડ્યો 0, 7 8 56 વધ્યા 4, 0, 7 પંચા 35, 35 વધ્યા 5, 7 7 49, પણ પોઈન્ટ પછી 2 સંખ્યા અથવા તો 3 સંખ્યા, વધીને 4 સંખ્યા, એનાથી વધારે સંખ્યા શોધવાની હોય નહીં।